500 વર્ષ બાદ સૂર્યગ્રહણ પર બનશે ચતુર્ગ્રહી યોગ। આ 3 રાશિના શરૂ થશે સારા દિવસો, દરેક કાર્યમાં મળશે સફળતા। વૈદિક જ્યોતિષ મુજબ સૂર્યગ્રહણ પર એક રાશિમાં 4 ગ્રહનો યોગ બની રહ્યો છે। આ ચતુર્ગ્રહી યોગથી 3 રાશિના લોકોની કિસ્મત ચમકશે, ધન સંપત્તિની પ્રાપ્તિ અને પ્રતિષ્ઠામાં વધારો થશે। વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ સૂર્યગ્રહણ 8 એપ્રિલે થવા જઈ રહ્યું છે। આ સંપૂર્ણ સૂર્યગ્રહણ હશે। આ દિવસે મીન રાશિમાં ગ્રહોનો રાજા સૂર્ય, બુદ્ધિ અને વેપારના દાતા બુધ, માયાવી ગ્રહ રાહુ અને ધન આપનાર શુક્ર મીન રાશિમાં રહેશે, જેના કારણે મીન રાશિમાં ચતુર્ગ્રહી યોગ બની રહ્યો છે। આ સંયોગ લગભગ 500 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે, જેના કારણે અમુક રાશિઓ માટે સારા દિવસો શરૂ થઈ શકે છે। વળી આ રાશિઓની સંપત્તિમાં પણ ઘણો વધારો થઈ શકે છે। આવો જાણીએ કઈ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ। નંબર 1, મેષ રાશિ। સૂર્યગ્રહણ પર બનવા જઈ રહેલા 4 ગ્રહનો યોગ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે। આ સમયે તમને સમયાંતરે આકસ્મિક નાણાં મળશે, તેમજ આગામી સમયમાં તમને શિક્ષણ સ્પર્ધાની દિશામાં સફળતા મળશે। બીજી તરફ જે લોકો બિઝનેસમેન છે તેમને આ સમયે સારા પૈસા મળી શકે છે, તેમજ બેરોજગાર લોકોને નોકરીની નવી તકો મળશે। સાથે જ નોકરિયાત લોકોને પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ મળી શકે છે। તમારી પ્રતિષ્ઠામાં વધારો થવાની સંભાવના છે અને તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે। સાથે જ તમને તમારા પિતાનો સહયોગ મળશે। નંબર 2, સિંહ રાશિ। સૂર્યગ્રહણ પર બનેલા 4 ગ્રહોનો યોગ સિંહ રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે। આ સમયે તમારી દૈનિક આવકમાં વધારો થશે। સાથે જ આ સમયે તમારી ઈચ્છાઓ પણ પૂરી થશે। તમને તમારા જીવનસાથી અને પરિવારના સભ્યોનો સહયોગ મળશે। તમારા કાર્યક્ષેત્રમાં તમને સન્માન મળશે, તમારા કામની પ્રશંસા થશે અને ક્યાંકથી આ દરમિયાન તમારા અટકેલા પૈસા પરત મળી શકે છે। વળી આ સમયે તમે કોઈ પ્રોપર્ટી અને વાહન ખરીદવાનું મન બનાવી શકો છો। સાથે જ તમારી પૈતૃક સંપત્તિનો પણ ફાયદો મળી શકે છે। નંબર 3, ધનુ રાશિ। સૂર્યગ્રહણના દિવસે 4 ગ્રહોનો યોગ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે। આ સમયે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે। સાથે જ તમારું વ્યક્તિત્વ આકર્ષક બનશે। તમારી આવકના નવા સ્ત્રોત પણ ખુલશે। તમને બિઝનેસમાં ફાયદો પણ થશે અને તમારી યોજનાઓ સફળ થશે। આ સમયે સાહસ અને પરાક્રમમાં વધારો થશે। સાથે જ નવા લોકો સાથે સંબંધ બનાવશો, જેનાથી તમને ભવિષ્યમાં ફાયદો થશે। મિત્રો, તમારી રાશિ વિડીયોમાં હોય તો તમે કિસ્મતવાળા છો। મિત્રો, તમે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો તમને કેટલો ફાયદો થાય છે। મિત્રો, કમેન્ટ બોક્સમાં ધ્યાનથી હર હર મહાદેવ ચોક્કસ લખજો।